सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। उदासीनवदासीनः गुणैर्यो न विचाल्यते गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते। तो અર્જુનના પ્રશ્ન ઉત્તરમાં ભગવાન ગુણાતીતોના લક્ષણનું વર્ણન કરી રહ્યા છે અને કિમાચાર હે એનો આચાર કેવો છે એ પણ વર્ણવી રહ્યા છે। યો ગુણૈ ન વિચાર્યતે જે ગુણોથી વિચલિત થતો નથી। ગુણૈ પ્રકાશાદિभिः પ્રકાશ सात्विक गुण उत्पन्न थाय राजसी रागादिभिः रागद्वेष उत्पन्न थाय तामसी मोहादिभिः मोह वगैरह उत्पन्न थाय। એટલે अर्थात ज्ञानी महापुरुषना अंतःकरणमां पण आ प्रकारनी वृत्ति उत्पन्न थाय। सात्विक राजस जे प्रकारना संस्कारी रही गया होय शरीर है हजी जीवन है चालू है आ जीवन चलावा माटे जीवन जीवन त्रणेय गुण जोईए। करवा माटे रजोगुण जोईए अने विश्राम माटे तमोगुण जोईए अने बंनेनु जेमा जेमा संवादिता होय एवो सत्वगुण जोईए। એટલે જીવનમાં ત્રણેય ગુણ તો જોઈએ વ્યવહાર કરવા માટે અને તેથી આપણે માનીએ કે મોટે ભાગે એના મન તો સત્વ જ હોય પણ ક્યારેક ક્યારેક રાજસી વૃત્તિ પણ જન્મે તામસી વૃત્તિ પણ જન્મે। ન વિચાર્યતે
સ્વનિષ્ઠાયા ન પ્રચ્યાવ્યતે. આ ગુણો કહો, એમના વિકારો કહો, વૃત્તિઓ કહો, એને એના સ્વરૂપથી પ્રચ્યાવિત નથી કરતા, પતિત નથી કરતા અને વિચલિત નથી કરતા. એવો દ્રઢ છે કે કશાથી વિચલિત થતો જ નથી. યથા તો કોણ વિચલિત થાય? યથા બાહ્ય વાસનાબદ્ધ. આ તો સ્વનિષ્ઠાયામ, પોતાની નિષ્ઠામાં પ્રતિષ્ઠિત છે, માટે એવી નિષ્ઠા છે કે આ ગુણો એને કોઈ હલાવી શકતા જ નથી. જ્યારે જે બાહ્ય વાસનામાં નિષ્ઠ હોય એ તો આ ગુણો વડે નચાવવામાં આવે છે. એવું હોય તો પછી દેહયાત્રા યામ કથમ પ્રવર્તતે, એ કોઈ રીતે પોતાની નિષ્ઠાથી ધારે કે ચલિત થતો જ નથી, તો એની દેહયાત્રા, દેહની સાર સંભાળ લેવી એ કેવું થતું હશે? ગુણાગુણેષુ વર્તન્તે, એ કશું કરતો ન હોય તો કે ગુણો જ બધું કરે છે. ઉદાસીન ઉદાસીન, આ ગુણોનો ખેલ ચાલે છે. ઉદાસીન નિષ્પક્ષ, નિષ્પક્ષ તો નિષ્પક્ષ દ્રષ્ટા તરીકે, સાક્ષી તરીકે આ બસ બધું જુએ છે. નિષ્પક્ષનો અર્થ એ છે કે કોઈ વસ્તુની એના પર અસર થતી નથી. એ લાગણીહીન છે, એની કોઈ પ્રકાર અસર નથી એવું નથી. પૂરેપૂરો લાગણીશીલ છે. વાસ્તવમાં જ્ઞાની પુરુષની લાગણી છે એ શુદ્ધ બની છે, અને માટે એનામાં સહાનુભૂતિ હોય, પ્રેમ હોય, કરુણા હોય, આ શુદ્ધ લાગણીઓ છે. અર્થાત આ પ્રકારની લાગણી જે આત્માનો ધર્મ છે, એમાં કોઈ પ્રકારનો સ્વાર્થ હોતો નથી. નિસ્વાર્થ દયા એ કરુણાવાન છે, કે દયાવાન છે, કરુણાવાન છે. કહ્યું ને અહીંયા દયા, દાક્ષિણ્ય, સત્ય, વિનય વગેરે એ સંસ્કારી છે. દાક્ષિણ્ય છે, વ્યવહાર કુશળતા છે. દયા છે, સત્ય છે, વિનય છે. એટલે આ બધા એના હવે મૂલ્ય, આ તો સ્વભાવ થઈ ગયો છે. સાધક અવસ્થામાં આ બધા મૂલ્યો હતા, જે પ્રકારે એ વર્તન કર્યું હતું, પોતાના મનને કેળવ્યું હતું, તો હવે તો આ એનો સ્વભાવ થઈ ગયો છે. અને તેથી એનામાં એ પ્રકારની તટસ્થતા આવી છે, અસંગતા આવી છે. આ મુખ્યત્વે શું થતું હોય છે કે જ્યારે આપણા મનમાં કોઈ વૃત્તિ ઉપસ્થિત થાય ને, એના પ્રત્યે કોઈને કોઈ રાગ દ્વેષ, કશો ને કશો પ્રતિભાવ હોય, અને મૂળ તો શું થાય કે વૃત્તિને કારણે હું મારી જાત વિશે નિર્ણય કરતો હોઉં છું, સેલ્ફ જજમેન્ટ. સ્વભાવ માણસ એવો છે કે સતત જે આજુબાજુ બને ને એમાં પણ કોઈક રીતે પોતાનો કંઈક ભાગ છે, કોઈક રીતે પોતે એમાં કોઈ અનુકૂળ સંડોવાયેલો છે, જવાબદાર છે. કોઈક રીતે માણસ આવી રીતે પોતાને જવાબદાર ગણે છે, અને તેથી પોતા વિશે આ નિર્ણય કરે, જજમેન્ટ કરે, નિર્ણય કરે. સેલ્ફ જજમેન્ટ, પોતાના વિશે નિર્ણય કરવો. અનમ ગ્રંથિઓ, આ પ્રકારે જે વસ્તુ બનતી હોય, મનમાં જે ઉદ્ભવે, એ અનેક પ્રકારની ગ્રંથિઓ જન્માવતો હોય. એ દ્વારા ક્યાં તો મારી જાતને હું અભિનંદન આપું કે મારી જાત દોષ આપું. કેવી રીતે, આમાં મેં શું કર્યું એના પર આધાર છે. આ બધી વસ્તુઓ થતી નથી. અર્થાત એટલો દ્રઢ છે કે હું કોણ છું. જ્યારે હું કોણ છું એમાં દ્રઢતા ન હોય તો સતત એક આમ ખેંચાય, પેલી બાજુ બીજો ખેંચાય, એમ કરતા એની વૃત્તિ ખેંચાતી જ રહે, એનો અભિપ્રાય બદલાયા જ કરતો હોય. યથા બાહ્ય વાસના બદ્ધ,
આમ બહારની વાસનાથી બંધાયેલો, અનાત્મામાં અહંભાવ ધરાવનારો, અનાત્માના પરિવર્તનોને કારણે પોતાની જાતને પણ પરિવર્તનશીલ માનનારો, એ સામાન્ય માણસ હોય, અજ્ઞાની. ટૂંકમાં આવું કશું હવે એનામાં છે નહીં. આ બધી વસ્તુઓ દૂર થઈ ગઈ છે. એટલે કે માનસિક રીતે પણ એ બધી પ્રકારની ગ્રંથિઓમાંથી મુક્ત છે. હવે એનામાં એક જ નિર્ણય છે, આત્મા હું બ્રહ્મ છું, બસ. એટલે એ નિર્ણય પહેલા તો નિર્ણય બદલાયા કરે, તેથી હું નિર્ણયમાંથી ચલાયમાન થઈ જાઉં. હું બ્રહ્મ છું એ નિર્ણય બદલાતો નથી. આગળ કહેવામાં આવ્યું, કારણ કે આ બધી જે છે એ વાસ્તવમાં બ્રહ્મ જ છે. ભલે સત્વગુણ હોય, રજોગુણ હોય, તમોગુણ જે હોય એ બ્રહ્મથી અન્ય તો નથી જ. અર્થાત એ દ્વારા બ્રહ્મનો બાધ થતો નથી. જ્યારે હું બ્રહ્મમાં, હું જ્યારે અનાત્મામાં નિષ્ઠ હોઉં ત્યારે આનો બાદ થયા કરતો હોય છે, મારો જ બાદ થયા કરે. પણ હું જ્યારે બ્રહ્મમાં નિષ્ઠ થઉં તો મારો બાદ ના થાય. ન ઈંગતે ન ચલતી, એનો ગ્રંથિ ના જન્મે કર્તાહમ ભોક્તાહમ મમ ઇદમ ભોગ્યમ. એથી કર્તૃત્વ ભોગત્વ અધ્યાસ આપોઆપ જ આ પ્રકારે કર્તૃત્વ સેલ્ફ જજમેન્ટ કરતા છું, ભોગતા છું, આ પ્રકાર અધ્યાસ આપોઆપ જ થાય. પોતાના સ્વરૂપમાં નિષ્ઠ રહે છે. હવે આગળ કહે છે, નનું દેહેન્દ્રિયા દેહે સ્વસ્થત્વ દશાયામ અયમ ગુણૈ સ્વનિષ્ઠાત ન વિચાર્યતે. ચાલો, ભગવાને વર્ણન કર્યું કે આ જ્ઞાની પુરુષ પોતાના ગુણોથી વિચલિત થતો નથી, એને વિચલિત કરી શકાતો નથી. જ્યાં સુધી બધું સારું હોય, સ્વસ્થતા હોય, ત્યાં સુધી બરાબર છે. પરંતુ દુઃખે બધું અનુકૂળ હોય ત્યારે આ બધી વસ્તુ બરાબર છે. દુઃખ આવે તો આધ્યાત્મિક કહે છે, આધિભૌતિક કહે છે. આધ્યાત્મિક દુઃખ આવે, શરીરની પીડાઓ વગેરે આવે. આધિભૌતિક વાતાવરણ બધું પ્રતિકૂળ બને. નિંદાદિ અનર્થે છે, અનર્થ પ્રાપ્ત કરે, નિંદા વગેરે થાય. તો ભાઈ ભલો માણસ હાલી જાય કે ના હાલી જાય. ગુણૈ નિષ્ઠાયા ચાલિત ખેદ મોહાદિકમ ભજતી એવ. હું તો માનું છું કે આવું બધું આવે તો આ ભલો માણસ હાલી જાય. તેથી આ ગુણાતીત પણ એની આત્મનિષ્ઠાથી ચલાયમાન થઈને ખેદ મોહાદિકમ પ્રાપ્નોતી ભજતી એવ. એનામાં ખેદ જન્મે, મોહ જન્મે. બધું બરોબર ના હોય તો, શરીર બરોબર ના હોય, વાતાવરણ બરોબર ના હોય, આસપાસ બરોબર ના હોય, તો પછી પોતાની નિષ્ઠામાં સ્થિત રહી શકે કે નહીં. એથી આ આશંકા છે, આશંકા કરવામાં આવી. આકાંક્ષા નથી, આ શંકા છે. આપણે એ શંકા જન્મે કે સ્વસ્થ હોય તો બરાબર, પરંતુ બધા સ્વસ્થ ન હોય તો કે ના, બાહ્ય સુખ દુઃખાદિ, એટલે એની નિષ્ઠાની પરાકાષ્ઠાની વાત કરવામાં આવે છે. બાહ્ય સુખ દુઃખાદિના નિંદા સ્તુત્યાદીનામ ચ વિષય અનાત્મએવ તુ અહમાત્મા. અર્થાત એની આ દ્રષ્ટિ છે, દ્રષ્ટિ બદલાતી નથી. હા, બહાર સુખ આવે, દુઃખ આવે, નિંદા આવે, સ્તુતિ આવે, આ બધું થાય. અર્થાત સામાન્ય મનુષ્યને જીવનમાં જે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, એ પરિસ્થિતિઓ બહાર ને અંદર સર્જાઈ શકે પ્રારબ્ધને કારણે જ્ઞાની પુરુષ માટે પણ પ્રતિભાવ જુદા પ્રકારનો હોય છે. અર્થાત આધ્યાત્મિક આ શરીર, મન, આધિભૌતિક આધિભૌતિક જગત, આધિદૈવિક કદાચ ગ્રહો દેવતાઓ, આ બધું જાણે ગુણાહા વર્તનતે. આને કહ્યું છે કે
માત્ર પોતાની વૃત્તિઓને જોઈને જ નહીં, પરંતુ જે કંઈ થઈ રહ્યું છે એ ગુણોનું જ વર્તન છે. અહીં તો કહે છે એનું અનાત્મા એવા તું, ટૂંકમાં આ બધું અનાત્મા છે, ન તો અહમ આત્મા. અર્થાત એનું આ પ્રકારની દ્રષ્ટિ, આ પ્રકારનું જ્ઞાન, નિષ્ઠા નિર્વિશેષો નિરાકાર ચિદેગરસ અહમ ઇતિ. હું તો નિર્વિશેષ નિરાકાર ચિત એક રસ આત્મા છું. આ જે બધું બની રહ્યું છે સુખ દુઃખ માન અપમાન વગેરે બધું શું છે? અનાત્મા છે, હું નથી. એટલે કે જે બધી વસ્તુઓ બની રહી હોય એ ક્યારે આપણે અસર કરે જ્યારે અહમ જોડવામાં આવે ત્યારે. આપણે જોઈશું તી નૈશ્ચલ્યેન બાહ્ય સુખ દુઃખાદી અવસ્થા આવી સ્વાત્મનિવ તિષ્ઠતી. આમ જ્ઞાનની નિશ્ચલતાને કારણે બહારની અવસ્થાઓ બદલે સુખ દુઃખાદી અવસ્થાયા આપી દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ. બીજા અધ્યાયમાં કહું વીત રાગ ભય ક્રોધ સ્થિતધિ. આ અનુવર્ણન કરવામાં સ્થિતધિ, જેની પ્રજ્ઞા સ્થિત હશે. એટલે આ બધું ભક્તના લક્ષણમાં કહેવામાં આવ્યું, અહીં પણ કહેવામાં આવે છે. છેવટે ભગવાન જેને સ્થિર પ્રજ્ઞ કહે છે એને જ બીજા સંજોગોમાં ભક્ત કહે છે, એને ત્રીજા સંદર્ભમાં ગુણાતીત કહે છે, એને યોગી પણ કહે છે, એને જ્ઞાની પણ કહે છે, એને ભક્ત પણ કહે છે, ગુણાતીત પણ કહે છે. આમ એક જ મહાપુરુષ માટે ભિન્ન ભિન્ન સંદર્ભમાં ભિન્ન ભિન્ન શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. એ બધું છે. અને એ ભગવાન જે શબ્દનો પ્રયોગ કરે જ્ઞાની માટે, એ પરથી આપણે સમજી શકીએ કે એનું દર્શન દ્રષ્ટિ કેવી છે અને એનું સાધન શું છે. સ્વાત્મનિવતિશ્રી ન તો અનાત્મની અહમ અમેરી બુદ્ધ્ય અધ્યાસમ મૂળવત કરોતી. મૂળ મનુષ્ય છે. મૂળ કોને કહેવાય? એનો વિવેક નથી. મૂળ એટલે અનાત્મા આત્મબુદ્ધિ ધરાવનાર. એ અનાત્મા છે, આત્મબુદ્ધિ ધરાવે, તેથી એ રીતે તરત એના પર અસર થતી હોય છે. અહમ મમેતી બુદ્ધ્યા, હું છું, આ મારું છે, એ પ્રકારની બુદ્ધિથી અધ્યાસમ ન કરોતી. મૂળ અર્થાત અવિવેકી મનુષ્ય જે પ્રકાર અધ્યાસ કરે સ્વભાવથી એવા નથી કરતો. એ વસ્તુ પછીના 2 શ્લોકમાં કહ્યા સમયથી દ્વાભ્યામ. તો 24મા શ્લોકમાં કહે છે સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. સમ દુઃખ સુખ, જેના માટે સુખ અને દુઃખ સમાન જ છે. સ્વસ્થ, કારણ કે સ્વ અર્થાત સ્વસ્મિન, જે આત્મામાં નિષ્ઠ છે. વહી સમલોષ્ટાશ્મ કાંચન માટે લોષ્ટ અશ્મન કાંચન, છઠ્ઠાદીમાં આ જ શબ્દ પ્રયોગો આવ્યા હતા. જેના માટે એક લોષ્ટ હોય, ટૂંકમાં એક કાદવનું ઢેફું હોય માટીનું, અશ્મન પથ્થર હોય, કાંચન સુવર્ણ હોય, આવું સમાન છે. તુલ્ય પ્રિયા પ્રિય, પ્રિય હોય અપ્રિય હોય એના પ્રત્યે જે તુલ્ય છે. ધીર એટલે ભગવાને ગુણાતીત માટે 2 શબ્દો અહીંયા વાપર્યા, સ્વસ્થ અને ધીર. તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ, તો નિંદા અને આત્માની સ્તુતિમાં પણ તુલ્ય છે, અથવા એને માટે તુલ્ય છે. હવે સમ દુઃખ સુખ, જે સુખ અને દુઃખ સમાન છે, એની કે
વિલક્ષણ વ્યાખ્યા કરે છે. સુખમ દુઃખમ, સુષ્ઠુખમ સુખમ, એ તો બરાબર છે. ખનો અર્થ ક્યારેક આકાશ કરવામાં આવતો હોય છે, એટલે જેના માટે ખ બ્રહ્મ સુષ્ઠ સમાન આકાશ છે, અંતઃકરણ છે. અહીંયા ખે તો અહીંયા ખાણી ઇન્દ્રિયાણી, પરાંચ ખાણી વ્યતુનત સ્વયંભૂ, ત્યાં ખ શબ્દ છે એ ઇન્દ્રિયોના અર્થમાં વપરાયો. એ અર્થ કરે છે યત્ર સુષ્ઠુ શોભનાની હૃષ્ટાની ખાણી ભવંતી તત્સુખમ. ઇન્દ્રિયો છે એ હૃષ્ટ થઈ જાય છે, હર્ષિત થઈ જાય, હર્ષમાં આવી જાય છે, એને સુખ કહેવાય, સુખમ. દુષ્ટાની ખાણી ભવંતી યત્ર તદ દુઃખમ, જેમાં ઇન્દ્રિયો દુઃખી થઈ જાય એને દુઃખ કહેવામાં આવ્યું. દુષ્ટાની ખાણી તો હૃષ્ટાની, હવે એટલે સુખને હર્ષને જુદો કર્યો, પણ ચાલો ટૂંકમાં જ્યાં ખ જે છે એ શોભન હોય અને જ્યાં ખ છે એ મલિન થઈ જાય. ખ કહો અંતઃકરણ કહો એ શોભન થઈ જાય, શોભાયમાન થઈ જાય, સાત્વિક થઈ જાય. એ જ ખ જ્યારે દૂષિત થઈ જાય રાગદ્વેષથી. ચાલો, એટલે એને સુખ અને દુઃખની જે આ પ્રકારે વ્યાખ્યા, બંને મનની અવસ્થાઓ છે. તો જ્યાં પ્રસન્નતા છે, આત્મસ્વીકાર છે, જ્યાં નિર્મળતા છે એને સુખ કહેવાય, અને જ્યાં મલિનતા છે, સંઘર્ષ છે એને દુઃખ કહેવાય. સમજો સુખ છે એ સત્વગુણની ઉપજ છે, દુઃખ છે રજોગુણની ઉપજ કહેવાય. તો સમ દુઃખ સુખ સમે દુઃખ સુખે યસ્ય સ સમ દુઃખ સુખ, જેના માટે દુઃખ અને સુખ સમાન છે. એટલે જો સમચિત્ત, જે ચિત્તની સમાનતા ધરાવે છે, અને તેથી દુઃખમાં પણ એક પ્રકારનું ચિત્ત છે જેવું સુખમાં હોય. એટલે સમચિત્ત સુખ દુઃખયો સમત્વમ નામ ચિત્તસ્ય ઇષ્ટાનિષ્ટ ભાવના વૈધુર્યમ એવ તદેવ સમચિત્તત્વમ. આ સમચિત્તત્વ છે ને એ વાસ્તવમાં જ્ઞાનનું વિવેકનું પરિણામ છે. એ મન પર કોઈ નિર્ણય નિયંત્રણ કરવાને કારણે નથી, પણ જે પ્રકારની દ્રષ્ટિ ધરાવે છે એને કારણે એના મનમાં પેલો કોઈ સુખમાં પ્રત્યાઘાત છે, દુઃખમાં પ્રત્યાઘાત છે. કેમ કઈ જાત ઇષ્ટાનિષ્ટ ભાવના, કશી વસ્તુ મારી સામે ઉપસ્થિત થાય, મારા મનમાં ખ્યાલ જન્મે ઇષ્ટ છે, ઈચ્છનીય છે, અનુકૂળ છે, તો મારા મનમાં આ સુખ નામનો પ્રત્યાઘાત જન્મે. આ સુખ એ સ્વભાવ નથી, આત્મા પ્રત્યાઘાત છે, એ રિએક્શન કહેવાય. પ્રત્યાઘાત કેમ? કારણ કે અન્ય વસ્તુઓથી સંચાલિત છે. મનમાં જે વૃત્તિ જન્મે એ સંચાલિત છે ને, જે મારી સમક્ષ ઉપસ્થિત થયું એને ઇષ્ટ કે ઈચ્છનીય કહેવાને કારણે આપોઆપ મારા મનમાં જે પ્રકારનો પ્રત્યાઘાત, જેનું નામ સુખ. એટલે એ પણ સમજવાની જરૂર કે સુખ પણ પ્રત્યાઘાત છે, અને તેથી અન્યથી સંચાલિત છે. અન્યથી કેમ અન્ય કેમ મારું સંચાલન કરે? કારણ કે અન્યને હું ઇષ્ટ કહું છું. મારામાં સમીચિત સીનત્વ બુદ્ધિ જન્મી, ઇષ્ટ બુદ્ધિ જન્મી, ઈચ્છની એ પ્રકારની બુદ્ધિ જન્મી મારા સંસ્કારને કારણે. તો મારું મન જે પ્રકારનો પ્રતિભાવ દર્શાવે એને આપણે સુખ કહીએ. એટલે મારામાં સ્વસ્થતા છે, અને તેથી હું સ્વસ્થ છું, આત્મસ્વીકાર છે એમ કહો. સુખ ક્યારે થાય? મનમાં સંઘર્ષ ચાલી ગયો હોય અને તે મનમાં સંવાદિતા ઉત્પન્ન થાય. તો આ સુખને ખરેખર તો રજોગુણનો જ વિકાર કહેવો જોઈએ, જો એ વિષયમાંથી જન્મેલું હોય. અનિષ્ટ, બીજા કોઈ વિષય અનિષ્ટ કહું તો જે પ્રકારનો પ્રત્યાઘાત જન્મે
એ છે દુઃખ. ઈષ્ટ છે એ મને પ્રિય છે અને માટે હું સ્વસ્થ છું. અનિષ્ટ છે એ મને પ્રિય નથી માટે મને સ્વસ્થ બનાવી દે છે. આ પ્રકારે મને સ્વસ્થ અને સ્વસ્થ બનાવવાની ક્ષમતા હું અન્યને પ્રદાન કરું છું. એમના પ્રત્યે કયા પ્રકારની દ્રષ્ટિ ધરાવશે એ પરથી ત્યાં આપણને સ્વતંત્રતા છે. એક વાર નિર્ણય થયો કે ઈષ્ટ છે પછી મને સ્વતંત્રતા નથી, પછી મારું મન સુખની વૃત્તિ ભાવના કરવાનું છે. અનિષ્ટ કરો એટલે દુઃખ જન્મવાનું જ છે. તો મારી સ્વતંત્રતા આ જગ્યાએ છે. વિશ્વમાં ઈષ્ટ અનિષ્ટ એ પ્રકારની છાપ ના લગાવો. એ ચિત્તસ્ય ઈષ્ટ અનિષ્ટ ભાવના વૈધુર્યમેવ. અર્થાત મારી સમક્ષ કશું પણ ઉપસ્થિત થાય, કોઈ વિષય હોય, વ્યક્તિ હોય, સંજોગો હોય, ઘટના હોય, ઈષ્ટ અનિષ્ટને એ પ્રકારની છાપ જન્મતી જ નથી. એવું કેમ કહેવાય? તો શું છાપ જન્મે છે? સાધના માટે આપણા પૂજ્ય સ્વામીજી કે પ્રસાદ બુદ્ધિ આ ઈશ્વરનો પ્રસાદ હશે. પણ જ્ઞાની માટે શું જન્મે ખબર છે? આ તો ઈશ્વર જ છે. અર્થાત જ્ઞાની પોતાના ઈશ્વર દર્શનમાં ચલાયમાન થતો નથી. ઈશ્વર આ વેશમાં છે કે પેલા વેશમાં છે. ટૂંકમાં સુખ દુઃખ છે એ માત્ર સપાટી પરની વસ્તુઓ છે. વેશ છે મહત્વનું કોણ છે? એ વેશ ધરાવીને જે મારી સમક્ષ પ્રગટ થયો છે એ ઈશ્વર મહત્વનો છે. આ ભક્તિ અથવા અસ્થિભાગી પ્રિય છે. અંતેથી ઉપેક્ષા, આ નામ રૂપની ઉપેક્ષા થાય છે. અર્થાત એને સત્યતા આપવામાં આવતી નથી અને સચ્ચિદાનંદ તત્પર આ પ્રકારે સમતત્વ છે. એ સમત્વના દર્શનને કારણે અહીંયા આગળ સમત્વ છે. પરેવ તદ્ભોક્તરી અહમિતિ અધ્યાસ સંબંધ રહિત. બીજા લોકો આ પ્રકારે આ પોતાને ભોગતા માને તો સુખ દુઃખના પ્રત્યાગ કોને જન્મે? ભોગતાને જન્મે. હું ભોગતા છું જ નહીં તો પછી મારામાં કોઈ પ્રત્યાઘાત ન જન્મે. એટલે આ હું સુખી બની જાઉં, દુઃખી બની જાઉં, સુખનો ભોગતા બની જાઉં, દુઃખનો ભોગતા બની જાઉં. તત હેવ સ્વસ્થ. હવે અહીં તો કહે એને કારણે સ્વસ્થ છે. સ્વસ્થ જે માટે આવો છે એમ પણ કહેવાય. સ્વસ્થ કોને કહેવાય? સર્વા અવસ્થાસુ સર્વદા સ્વસ્મિન એવ સ્વસ્મિન તિષ્ઠતિ. સ્વસ્મિન તિષ્ઠિ, જે હંમેશા પોતાનામાં જ તિષ્ઠ છે, સ્થિત છે. પરે બ્રહ્મણી તદાત્માના, બ્રહ્મ સ્વરૂપે તિષ્ઠ છે, આત્મામાં સ્થિત છે. બ્રહ્મ એક એવા સ્વસ્થ ઉચ્ચતે. એટલે ખરા અર્થમાં ટીકાકાર કહે છે કે માત્ર બ્રહ્મ જ્ઞાનીને સ્વસ્થ કહેવાય. આમ શરીરને સ્વસ્થ કહીએ ખરા, પણ ખરી સ્વસ્થતા સ્વ અર્થાત પોતાના સ્વરૂપમાં જે સ્થિત છે એને સ્વસ્થ કહેવાય. એટલે બ્રહ્મજ્ઞાની સ્વસ્થ કહેવાય. તત હેવ જન્માય દુઃખ આધ્યાત્મિક દુઃખ ન વિભૂયતે. એને ચલાયમાન થતો નથી. એના માટે આ જન્મ જરા મૃત્યુ વગેરે દુઃખો આવે આધ્યાત્મિક, કે પછી એ બધાથી ચલાયમાન થતો નથી. ન વિભૂયતે, એનાથી પ્રભાવિત થતો નથી, એ સંચાલિત થતો નથી. તદન્યેતુ અસ્વસ્થા એવ ભવંતી બહિર્મુખા. આ એક જ અંતર્મુખ છે જે બ્રહ્માત્મામાં નિષ્ઠ છે. બાકી તો અનાત્મામાં નિષ્ઠ હોય તેને બહિર્મુખ કહેવામાં આવે. તદેવ જન્માય દુઃખૈ આધ્યાત્મ દુઃખૈશ્ચ અનાત્મધર્મૈ અન્યૈશ્ચ આદિભૌતિકાદિ અભિભૂયંતે. અંતેથી જ આ આધ્યાત્મિક દુઃખ કહો, જન્મ મૃત્યુ જરા વ્યાધિ આદિ ભૌતિક દુઃખ કહો, માન અપમાન વગેરે એનાથી એ પ્રભાવિત થાય છે, સંચાલિત થાય છે. અર્થાત એ સંજોગોમાં
એ પ્રત્યાઘાત દર્શાવે છે. પ્રત્યાઘાત જન્મ એટલે હું સંચાલિત થયો, અર્થાત હું જ્યારે રિએક્શન કરું, પ્રત્યાઘાત દર્શાવું, ત્યારે હું મારા નિયંત્રણમાંથી હું અન્યથી નિયંત્રિત થયો. સતી વિક્ષેપે બ્રહ્માત્મના સ્થિરવૃત્તે અપ્રતિતત્વમેવ સ્વસ્થત્વમ. તો એ કહે છે કે સ્વસ્થતા કોને કહેવાય? વિક્ષેપ આવે તો પણ બ્રહ્માત્મારૂપી પોતાની નિષ્ઠામાંથી જે વિચલિત થતો નથી. એટલે એમ નહીં કે ધૈર્ય અને સહિષ્ણુતમ, સ્વસ્થતા એમ કરીને જે કંઈ આવે દુઃખને ધૈર્ય સહન કરવું એક વસ્તુ છે, પરંતુ આ દ્રષ્ટિને કારણે કોઈ પ્રકારની વિચલિતતા નથી, એ બીજી સ્વસ્થતા, એ મુખ્ય સ્વસ્થતા છે. તતએવ તુલ્ય પ્રિયા પ્રિય પ્રિયમ ઇષ્ટમ અપ્રિયમ અનિષ્ટમ તુલ્ય પ્રિયા પ્રિય યસ્ય સ તુલ્ય પ્રિયા પ્રિય. પ્રિય કોણ? ઇષ્ટને પ્રિય કહેવાય, ઈચ્છનીય. અનિષ્ટને અનિચ્છનીય પ્રિય કહેવાય. એ જેના માટે સમાન છે. હવે સુખ દુઃખમાં એટલે બહુ મહાન ભેદ નથી, છતાંય પણ સુખ પ્રિય હોય, દુઃખ પ્રિય હોય, સામાન્ય રીતે હોય તો સમહિત્યાર્થ. એટલે ઇષ્ટ અને અનિષ્ટને જ, એટલે કઈ ઇષ્ટ અનિષ્ટ ભાવના વૈધુર્ય. ઇષ્ટ મારામાં સુખનો પ્રતિભાવ જન્માવે, અનિષ્ટ દુઃખનો પ્રતિભાવ જન્માવે, અને એટલા માટે જ્યારે પ્રિય અપ્રિય બંનેમાં તુલ્ય હોય ત્યારે સુખ દુઃખનો પ્રતિભાવ ન જન્મે. તો એ નનુ પ્રિયા પ્રિયયો સુખ દુઃખયોશ્ચ વિદુષ સમત્વમ ન સંભવતી. એ વિદ્વાન ગમે તે હોય તો પણ એ પ્રિય છે ને અપ્રિય છે, પરસ્પર વિરુદ્ધ છે. સુખ દુઃખ પરસ્પર વિરુદ્ધ છે, એક હોય ને બીજો ના હોય. તો આવી સ્થિતિની અંદર વિદુષા સમત્વમ ન સંભવતી. અરે વિદ્વાનો એ પણ સમત્વ કેમ જાળવી શકે? અત્યંત મધુર અતિ કટુ ચ દ્રવ્યમ ભુંજત. અત્યંત મધુર દ્રવ્યનો અનુભવ કરતા હોવ, અત્યંત કટુ દ્રવ્યનો અનુભવ કરતો, તો સમાન કેવી રીતે હોય? મધુર એટલે મધુર ને કટુ એટલે કટુ, એ સમાન કેવી રીતે હોય? ચંડ આતપ અનાતપ યો તિષ્ઠતશ્ચ. કોઈ ભયંકર ગરમીમાં રહેલો હોય, ઊભો હોય, અને કોઈ ઠંડીમાં ઊભો હોય, તો સમાન કેવી રીતે હોય? ટૂંકમાં અનુભવ જુદો થવાનો છે ને. એટલે આ પ્રશ્ન પૂછ્યો કે આ પરિસ્થિતિ પરસ્પર વિરુદ્ધ છે. અને તે વિદ્વાન હોય તો એ કડવી વસ્તુ કડવો જ અનુભવ થાય, અને મીઠી હોય તો મીઠો અનુભવ થાય, ઠંડી હોય તો ઠંડીનો અનુભવ થાય, ગરમી હોય તો ગરમીનો અનુભવ. એ સમાન કેવી રીતે હોઈ શકે? અતસ્તિષ્ઠતસ્ય વિદુષોપી ઇષ્ટાનિષ્ટત્વ ઉપલબ્ધે દુર્વારત્વાત તદનુભૂત્યા વિષમબુદ્ધિ સ્યાદેવ ઇતિ. અને તેથી કડવું એટલે કડવું, અને મીઠું એટલે મીઠું, અને ઠંડી એટલે ઠંડી, અને ગરમી એટલે ગરમી. અને તેથી કેવી રીતે જ્ઞાની પુરુષ પણ આ પ્રકારે તમે મધુર એટલે ઇષ્ટ અને કડવું એટલે અનિષ્ટ, એ વસ્તુ માની લીધી. પણ ટૂંકમાં આવા અનુભવો થાય ખરા? તો વિષમ બુદ્ધિ સ્યાત, વિષય વિષમ છે તો પછી વિષમ બુદ્ધિ થાય કે ના થાય? હું પ્રશ્ન કર્યો. તો સત્યમ, વાત સાચી તમારી. સત્યમ બાઢમ જરા એવું કહે ને ત્યારે ચેતું. હા, વાત તો સાચી છે, પણ સુખ દુઃખયો પ્રિયા પ્રિયયો પ્રાપ્તયો સતો. સુખ દુઃખ પ્રિય પ્રિય જ્યારે પ્રાપ્ત થાય ત્યારે વિદુષોપી વિષમ બુદ્ધિ સ્યાદેવ. ચાલો, એટલે અર્ધ સ્વીકાર છે. વાત સાચી છે ભાઈ, કે સુખ દુઃખ છે, પ્રિય પ્રિય છે, એ પ્રાપ્ત થાય ત્યારે વિદ્વાનને પણ વિષમ બુદ્ધિ જન્મે. કેવું છે?
ગ્રાહ્ય ભેદાત ગ્રહણ ભેદોપત્તે. ગ્રાહ્ય જ્યારે બદલાય, વિષય જ્યારે બદલાય ત્યારે એનો અનુભવ બદલાય છે. એ અર્થાત એ તો તર્કયુક્ત છે. તથાપિ બ્રહ્મનિષ્ઠસ્ય વિષમ બુદ્ધિ ન સંભવતી. એ સામાન્ય વિદ્વાન બ્રહ્મજ્ઞાની ના થાય. કેમ? કારણ અભાવાત. કારણ કે એનામાં આ વિષમ બુદ્ધિ માટે કારણ નથી. શું કારણ છે? તો જો વિષમ વસ્તુ એક વસ્તુ છે, વિષમ બુદ્ધિ બીજી વસ્તુ છે. એટલે ભલે બહાર આ કડવું અને મીઠું, ઠંડી અને ગરમી આ પ્રકારની વિષમ વસ્તુઓ આવે, એટલે પરસ્પર ભિન્ન વસ્તુઓ આવે, પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ પણ આવે. મારા મનમાં એ પ્રકારની બુદ્ધિ જન્માવે છે કે નહીં એનું કારણ જુદું છે. એ માત્ર કારણ નથી. બહાર જે બને છે એ જ માત્ર કારણ નથી મારામાં બુદ્ધિ જન્માવાનું. પણ જે વસ્તુ મારી ઉપસ્થિત થાય એનો કંઈ તો મૂલવું છું, અને કઈ છાપ લગાવું છું, એ પરથી મારામાં કયો પ્રતિભાવ જન્મે એ નક્કી થતું હોય છે. કે વિષમ બુદ્ધે ખરું કારણ બુદ્ધે. આ કઈ જુદી સમજાવે છે. આપણે તો કહીએ કે એને કેમ મૂલવો છે એને બહાર રાખે છે. આ તો એથી એક ડગલું આગળ જાય છે. તો વિષમ બુદ્ધે કારણ બુદ્ધે વિષમ પદાર્થ સંયોગ. તો વિષમ બુદ્ધિ એટલે કે આ વસ્તુ માટે વિષમ પ્રકારનો નિર્ણય થવો કે ભાઈ આ ઈષ્ટ છે, આ મીઠું છે ઈચ્છનીય છે, કડવું છે અનિચ્છનીય છે, ઠંડી છે ઈચ્છનીય છે, ગરમી અનિચ્છનીય છે, જે કંઈ. અને વિષમ બુદ્ધિ કહેવાય. એવું ક્યારે થાય કે છે કે વિષમ પદાર્થ સંયોગ. આ પદાર્થો વિષમ છે, ઠંડી ગરમી અસમાન છે, કડવું મીઠું અસમાન છે, એ સંયોગ થાય બુદ્ધિને તો જ વિષમ બુદ્ધિ જન્મે. સતી એવ એતસ્મિન ઇષ્ટાનિષ્ટત્વ જ્ઞાનમ સંપદ્યતે. બુદ્ધિને ઇષ્ટ પદાર્થ સાથે સંબંધ થાય તો ઇષ્ટત્વનો ખ્યાલ જન્મે, અનિષ્ટ પદાર્થ સાથે સંબંધ થાય તો અનિષ્ટત્વનો ખ્યાલ જન્મે. સતી એવ ઇષ્ટાનિષ્ટત્વ જ્ઞાને વિષમ બુદ્ધિ. તો બુદ્ધિનો જ્યારે સંપર્ક થાય ને ત્યારે બુદ્ધિમાં ખ્યાલ આવે આ ઇષ્ટ છે અનિષ્ટ છે. બુદ્ધિને ઇષ્ટ વસ્તુ સાથે જ્યારે સંયોગ થાય ત્યારે બુદ્ધિમાં અઇષ્ટ છે એવો ખ્યાલ જન્મે. અનિષ્ટ વસ્તુ સંયોગ થાય ત્યારે અનિષ્ટ એવો ખ્યાલ જન્મે. બુદ્ધિનો જો સંપર્ક થાય તો ન સતી. બુદ્ધિ સંપર્ક જ ના કરે તો. એટલે કે આ ગુણાતીતની બુદ્ધિ પદાર્થ સંપર્ક જ કરતી નથી એમનું એવું કહેવું છે. સંપર્ક કરો છતાંય તમે એને બ્રાન્ડ ના કરો, એના વિશે નિર્ણય ના કરો તો એ પૂરતું છે. બધો સંપર્ક થાય પણ ઇષ્ટ અને અનિષ્ટ એ વસ્તુનો ગુણ નથી. એ તો મારો અધ્યારોપ હશે એ ન કરવાની મને સ્વતંત્રતા. ઇષ્ટ અનિષ્ટનો કોઈ પદાર્થ જ નથી જગતમાં. કારણ કે એક વસ્તુ એક જેને ઇષ્ટ છે બીજા નિષ્ઠ હોય એટલે અનિષ્ટ નામની વસ્તુ નથી. સુખ નામની વસ્તુ નથી જગતમાં. એ બધા મારા પોતાના ખ્યાલો છે કે પ્રત્યાઘાતો છે. અહીં તો કહે છે કે એની બુદ્ધિ પદાર્થનો સંપર્ક જ નથી કરતી. કેમ નથી કરતી? નહીં ચિરકાલ નિત્ય નિરંતર સમાધિ અભ્યાસ બલે ને બસ. તો આ પ્રકારે ચિરકાળ નિત્ય નિરંતર સમાધિના અભ્યાસના બળથી બ્રહ્માકારના આપદ્ય એની બુદ્ધિ હવે બ્રહ્માકાર થઈ ગઈ છે, પણ વિષયાકાર થતી જ નથી. બુદ્ધિવૃત્તો સર્વદા બ્રહ્મણીવ નિશ્ચલતા સંસ્થિતાયા. એટલે બુદ્ધિ વિષયનો આકાર ધારણ કરતી જ નથી. કહે છે બુદ્ધિએ બ્રહ્મનો આકાર ધારણ કર્યો છે, એમાં એવી તો નિશ્ચલ છે કે એનામાં વિષયનો આકાર જન્મતો જ નથી. બ્રહ્મણીવ નિશ્ચલતા સંસ્થિતાયા બુદ્ધિ વિષય સંયોગ સંભવતી નહીં. સંભવતી નહીં છેક છેલ્લે આવે છે. ટૂંકમાં બુદ્ધિ જેમાં આ પ્રકારે બ્રહ્મમાં જ નિશ્ચલતા છે એને
આ વિષય સાથે કોઈ સંયોગ થતો જ નથી. એટલે બુદ્ધિને બ્રહ્મ સાથે જ સંયોગ છે, વિષય સંયોગ થતો જ નથી. તદ સંભવે તું ઇષ્ટાનિષ્ટ જ્ઞાનમ ન સંભાવ ન શક્ય છે. ઇષ્ટ અનિષ્ટ એ સ્વીકારી લે છે પહેલા તો, પછી કે સંપર્ક થયો, પણ ઇષ્ટ અનિષ્ટ જ નથી. મૂળ તો વિષમ નામની વસ્તુ મગજમાં છે ને, વિષમ તો બહાર નથી. બહાર તો વસ્તુ જે છે તે એને હું વિષમ કહું છું. કશાકને ઇષ્ટ કહું અનિષ્ટ કહું ગમે એ વસ્તુ તો મારો પોતાનો અભિપ્રાય છે ને, બહાર તો છે નહીં. એટલે વસ્તુનો સંપર્ક થાય માટે ઇષ્ટનો ખ્યાલ જન્મે એ તો જ્ઞાન અધ્યાસને કારણે છે. એ ખ્યાલ ન જન્મવો હોય એની આપણે સ્વતંત્રતા છે. એને જ જાણીએ કે આ બધા નામ રૂપ તો છે, પણ એમાં જે સમાન તત્વ છે, સર્વસ્વીભૂત તિષ્ઠન્નમ પરમેશ્વર, એના દર્શન કરતા હોય એને પછી વિષમતાની અસર થાય નહીં. વિષમતા જે છે એ માત્ર આગંતુક છે, સ્વભાવ નથી. બલવતી વિક્ષેપ કારણે પ્રસક્તે બી, પછી ટૂંકમાં એકદમ બળવાન વિક્ષેપનું કારણ આવે તો પછી કેમ બુદ્ધિ આત્મા કેમ સ્થિત રહી શકે? અભ્યાસ હતી છે, બસ અભ્યાસ હતી એટલી બધી એની બુદ્ધિ બ્રહ્મમાં નિષ્ઠ છે કે કશી વસ્તુને અસર કરતી નથી. પછી કહે છે આગળ પ્રિય સમત્વમ તદ વિસ્પષ્ટ હતી. વળી પાછું સમત્વ જે છે ને એને વળી સ્પષ્ટ કરે. સમલોષ્ટાશ્મ કાંચન. હવે કહું સમાની પ્રીતિ અપ્રીત્યો અવિષયાણી લોષ્મ અશ્મ કાંચનાની યસ્ય સહ. સમય એટલે સમાન, અર્થાત અશ્મ લોષ્ટ કાંચન જેના માટે પ્રીતિ અપ્રીતિનો પ્રતિભાવ જન્માવતા નથી. યદ્વા સમાની પ્રત્યેક દૃષ્ટ્યા સમભાવ ગતાની બ્રહ્માત્મા, અથવા તો એને બ્રહ્મ દર્શનથી ચલાયમાન થતો નથી. એ જ વસ્તુ યોગ્ય છે. એને દર્શન જ થતું નથી, સંપર્ક જ જોતો જ નથી, અનુભવતો જ નથી, તો પછી વ્યવહાર કરતો જ નથી. પણ તમે વ્યવહાર કરતા હો છતાં તમને સોનું દેખાય જ નહીં, અને માટીનું ઢેફું દેખાય જ નહીં, પથ્થર દેખાય જ નહીં, એ વસ્તુની જરૂર નથી. એટલે હદ સુધીના સંપર્કમાં જરૂર જ નથી. જરૂર છે માત્ર વિવેકની જરૂર છે. સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ, ટૂંકમાં સર્વ બ્રહ્મ બુદ્ધિ ધરાવનાર છે. તો હવે સમદર્શન સિદ્ધૌ હેતુમાહ ધીર. ધીરની વ્યાખ્યા કરે છે. આવા સમાસનયા બહિર્મુખાયમાનામ ધ્યમ રાતિ નિગુહ્યધિ સ્વાકાય સ્થાપતિ ધીર. ટૂંકમાં આભાસની વાસનાથી બહિર્મુખાયામ, જ્યારે બુદ્ધિ બહિર્મુખ થાય ત્યારે બહિર્મુખ થવા દેતો નથી. એ પ્રકારે કહ્યું એમણે. ધ્યેમ રાતિ નિગૃહ્ણાતિ, ટૂંકમાં આ બુદ્ધિ પહેલી વાસનાને કારણે બહિર્મુખ થવા જાય તો જેને બહિર્મુખ થવા દેતો નથી, અને જે એને માત્ર બ્રહ્માકારમાં જ એને રોકી રાખે છે. સ્વ આકારનો સ્થાપયતી, બુદ્ધિને બીજા કોઈ વિષયનો આકાર લેવા દેતી નથી, એને માત્ર આત્માકારમાં જ એને સ્થિત રાખે છે. એને ધીર કહેવામાં આવે. તુલ્ય નિંદા આત્મ સ્વનિષ્ઠા અવ્યવિચર બુદ્ધિવૃત્તિ. હવે એનું એ થયું ધીર એટલે ટૂંકમાં પોતાની નિષ્ઠા આત્મનિષ્ઠ છે. તદે તુલ્ય નિંદા આત્મા માટે એ રીતે જેને માટે નિંદા અને સ્તુતિ તુલ્ય છે. નિંદા દૂષણમ,
આત્મદેહ ગુણ કીર્તન સ્તુત. તો નિંદા તો જાણીતી વસ્તુ છે કે કોઈ આપણો દોષ કાંઈ નિંદા કહેવામાં આવે, અને જે આપણું ગુણનું કીર્તન કરે, દોષનું કીર્તન કરે નિંદા કહેવાય, ગુણનું કીર્તન કરે સ્તુતિ કહેવાય. અનાત્મી ગોચર્યો નિંદા સ્તુત્યો અવિષયભૂત સ્વરૂપ. ટૂંકમાં નિંદા સ્તુતિ બધું દેહમાં, દેહ પર આધારિત છે, અનાત્મ પર આધારિત છે, અને માટે એ અનાત્મ ગોચર છે. તું કે સ્તુતિ કોની થઈ રહી છે? આ ઉપાધિની થઈ રહી છે. નિંદા કોની થઈ રહી છે? ઉપાધિની થઈ રહી છે. અર્થાત સ્તુતિ નિંદા બંને વિષય કોણ છે? ઉપાધિ અનાત્મા છે. અનાત્મ ગોચરે, તેથી એ નિંદા સ્તુતિ આત્મા એને સ્પર્શતા નથી. એ સમજી શકાય આ પ્રકારના સ્પર્શ એ સાંભળતો જ નહીં. સ્તુતિનો સ્પર્શ નથી. આ સ્તુતિ કહેવાય એ પણ નથી સ્પર્શતું. તો તુલ્યતાનો સવાલ નથી. પણ એ કહે છે અનાત્મ ગોચરે, એ જો સ્તુતિ થઈ રહી છે, ઉપાધિ થઈ રહી છે, ગુણ કીર્તન નિંદા થઈ રહી છે, દોષ કીર્તન ઉપાધિનું થઈ રહ્યું છે, માટે મારું નહીં, એ બરાબર છે. પણ આગળ વિષયનો સંપર્ક જ ના થાય એવું કહેવાય. તો સ્તુતિનો સંપર્ક ના થાય, કયો સંપર્ક જ ના થાય તો વ્યવહાર કોઈ જીવનમાં કયા સંપર્ક જ ના થાય ને. તો સ્તુતિનો સંપર્ક થયો. આ સ્તુતિ છે એટલું તો જ્ઞાન જન્મ્યું, અને છતાં પણ તમે ચલાયમાન થતા નથી, કારણ કે આ સ્તુતિ તો અનાત્મા વિષયક છે, અને તેથી હું આત્મનિષ્ઠ છું. તે પ્રકાર બધા વિષયો પણ અનાત્મનિષ્ઠ છે, અને તેથી મને આત્મનિષ્ઠ ચલાયમાન ના કરે, અને તેથી સ્તુતિ પણ ના કહું. ખરેખર તો તમારે સ્તુતિ નિંદા એ પણ તમે આપણું જજમેન્ટ છે ને, આપણો નિર્ણય છે. આને સ્તુતિ કહેવાય, આ નિંદા કહેવાય. વાસ્તવમાં જ્ઞાની પુરુષ સ્તુતિ નિંદા એવો જજમેન્ટ નિર્ણય પણ નહીં કરતો. નિર્ણય કરે તો પણ મહાન, જો કે ભક્ત લોકો તો કહે છે કે આ નિંદા કરે મારો મિત્ર જ છે, મારો હિતેચ્છુ છે, મારું પાપ કાપે છે, વગેરે વગેરે ભક્ત લોકો એવું કહે. સુખ દુઃખ પ્રિયા પ્રિયાદેશુ સમત્વમ, એટલે સીધે શું સમજાવવાનું? ભાઈ આડું વળું લાંબુ ચોડું ખરેખર ને ટૂંકમાં બહુ સહેલી વસ્તુઓ છે આ બધી. અને ભગવાન આવું કહેવા આવ્યા છે, પણ કંઈક ચાલો જે હોય રે, ટૂંકમાં તમે જે સમજો એ પણ એમાં ગૂંચવાડો ઊભો થઈ જાય એવી જાતનું છે આ બધી વસ્તુઓ. સુખ દુઃખ પ્રિયા પ્રિયાદેશુ સમત્વમ, ટૂંકમાં આ બધા પ્રત્યે સમત્વ હોવું એ જીવન મુક્તત્વ પરપ્રત્યક્ષમ લિંગમાં. તો આ પેલા લિંગ જે હતા એ માત્ર સ્વપ્રત્યક્ષ હતા, આ પરપ્રત્યક્ષ છે કે આ સમાન છે એ તમે જોઈ શકો છો. એ સ્વસ્થ છે, એ ધીર છે, સ્વસ્થ છે, સમત્વ ધરાવે છે, એ બીજાને પણ દેખાય એ પ્રકારનું લિંગ છે, ચિહ્ન છે. ગુણાતીતો એમેથી વિદુષ, ગુણાતીત વિજ્ઞાનાય લિંગાંતરમ, બીજું લિંગ કહે છે. એનું જ લિંગ છે, તુલ્યતા જ છે બધું. ટૂંકમાં કિમાચાર, કેવો આચાર છે પ્રશ્ન ઉત્તર પણ આપે છે. અને તેથી આ ત્રીજા શ્લોકમાં જીવન મુક્તનું લક્ષણ છે, ઉપસંહાર કરે છે. તો 25મા શ્લોકમાં કહે છે માનાવમાનયોસ્તુલ્ય તુલ્યો મિત્રારિ પક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીતસ્સ ઉચ્યતે. માન ઉપચાર બહુકર્ણમ, ટૂંક માન કોને કહેવાય? ઉપચાર એ પ્રકારની પ્રક્રિયા દ્વારા એનું સન્માન કરવામાં આવે જ્યારે આપણને માન કહીએ, સત્કાર પ્રાપ્ત થાય. અપચાર લઘુકર્ણમ, ખોટા આચારથી, ટૂંકમાં આપણી સાથે ખોટી વર્તવામાં આવે એમ કરીને આપણે ઉતારી પાડવામાં આવે, આપણે એને અપમાન કહીએ. આપણે ચઢાવવામાં આવે એને આપણે માન કહીએ, અને ઉતારી પાડવામાં એને આપણે અપમાન કહીએ. તો તયો હોય તુલ્ય,
સ્વપ્રારબ્ધવશાત તયો વિષયભૂતે દેહે. હા, આ પણ સમજાયું છે કે આ બધું ઉપાધિનું થઈ રહ્યું છે. માન ઉપાધિને પ્રાપ્ત ખાલી દેહને જ નહીં, તમારી બુદ્ધિને કારણે, જ્ઞાનને કારણે, બીજી વસ્તુ માટે કારણે માન પ્રાપ્ત થાય. અને તેથી ભલે દેહ પ્રત્યે ઉપચાર કરવામાં આવે, તમને માળા પહેરાવવામાં આવે કે એ પ્રકારે તમારો સાગસ તમારે આવી રીતે સન્માન કરવામાં આવે, પણ તમારી બુદ્ધિનું, તમારા ગુણોનું એ પ્રકારનું સન્માન થઈ રહ્યું છે. દેહનું પણ થાય. દેહ આત્મભાવના અભાવાત, પરંતુ આ ઉપાધિના સ્તરે આ બધા સ્પર્શે છે. નથી સ્પર્શતા એમ નહીં, એની સભાનતા નથી એમ નહીં, પણ સભાનતા છે કે આ બધું એનો વિષય ઉપાધિ છે. વિચારા, મારી બુદ્ધિ માટે સન્માન થાય છે, મારી બુદ્ધિ માટે અપમાન થાય છે. ટૂંકમાં આને કારણે અપમાન થાય છે, ઉપાધિના સ્તરે છે. આને કારણે માન મળે છે, સત્કાર થાય ઉપાધિના સ્તરે. આવું સ્પષ્ટ છે. અને એમાં અહંભાવ નથી, મારે એને માન અપમાન થાય છે. એનો વિવેક છે કે માન અપમાન પણ એ અનાત્માના વિષયો છે. અનાત્મા સ્તુતિ આવે છે, આત્માને સ્પર્શતા નથી. તો એને નથી સ્પર્શતા, ખબર કેમ પડે? પૂજાવમાનયો મુખ વિકાસ વૈવરણ્યાદિ વિકાર રહિતત્વેન સમચિત્તત્વ. મુખ વિકાસ થાય, કોઈ આપણું સન્માન કરે. વૈવરણ્ય, ટૂંકમાં ચહેરો ફિક્કો પડી જાય જ્યારે અપમાન થાય ત્યારે. સમચિત્તત્વ જીવનમુક્ત છે લક્ષણ લિંગમ. આ જીવનમુક્તનું લિંગ છે. यद्यपि सर्वं ब्रह्म पश्यते ब्रह्म विदते प्रिया प्रिय मित्रामित्र भेद दृष्टि न संभवती. હવે કહે છે કે એ તો એને માટે પ્રિય પ્રિય મિત્ર આ પ્રકારે દ્રષ્ટિ છે જ નહીં, તો પછી આ ભગવાન કેમ કહેતા હશે? જ્યારે જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં પ્રિય કે અપ્રિય નથી, અથવા તો ઇષ્ટ અનિષ્ટ નથી, મિત્ર શત્રુ પણ નથી, માન અપમાન પણ નથી, એની દ્રષ્ટિમાં બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં, તો પછી ભગવાન માન અપમાન મિત્ર શત્રુ વગેરે કયા સંદર્ભમાં કહેતા હશે? તો કહે છે કે તથાપિ કે દિષ્ટેન ભુજ્યતે. તો આપણે આને જ્ઞાની માણસો પ્રિય ને અપ્રિય શું? ઇષ્ટને ભુજ્યતે તત્પ્રિયમ. ટૂંકમાં જે ઈચ્છનીય છે એ પ્રકારે ઉપભોગ કરતો હોય તો આપણે કહીએ આ એને પ્રિય છે. વસ્તુ ન અનિષ્ટમેવ દાસ્યતે, નથી ગમતું માટે જેનો ત્યાગ કરી દે અને અપ્રિય છે. ટૂંકમાં એને પ્રિય ને અપ્રિય શું છે એના વર્તન પરથી આપણે નક્કી કરીએ. યસ્તુ બ્રહ્મવિદ ચર્યામ દૃષ્ટવા. અને પછી એનો મિત્ર કોણ ને શત્રુ કોણ? એટલે આપણે એના વર્તનથી નક્કી કે આ પ્રિય અપ્રિય છે, એના મનમાં નથી. તો ભગવાન જ્યારે જ્ઞાનીને પ્રિય અપ્રિયની વસ્તુ જ નથી, તો ભગવાન પ્રિય અપ્રિય કયા અર્થમાં વાપરતા હશે? તો કે એ એના વર્તનથી બીજા લોકો એમ કે આ એમને ગમ્યું ના ગમ્યું. બીજાની દ્રષ્ટિએ વર્તન પરથી નક્કી થાય કે અમને ગમ્યું ના ગમ્યું, એ પરથી કહે પ્રિય પ્રિય. એની દ્રષ્ટિએ નથી. અંતે તે એની દ્રષ્ટિમાં મિત્ર શત્રુ પણ નથી. તો બીજાની દ્રષ્ટિએ મિત્ર શત્રુ શું છે? તો કે બ્રહ્મવિચર્યામ દ્રષ્ટિ અનુમોદતે. આ બ્રહ્મજ્ઞાનીના વર્તનને જોઈને જે અનુમોદ કરે છે, પ્રસન્ન થાય છે, આપણે એને મિત્ર કહીએ કે આપણને એ મિત્ર લાગે. ટૂંકમાં આપણને આ પ્રકારે અનુમોદન મળે ત્યારે આપણને એને મિત્ર કહીએ. આપણને જ્યારે વસ્તુ જે છે એ આનંદ આપે ત્યારે પ્રિય કહીએ, નહીંતર આપણે ત્યાગ કરીએ અપ્રિય. એટલે આપણે જે પ્રકારે પ્રિય અપ્રિય જાતના છાપ મારતા હોઈએ કે મિત્ર શત્રુને આપણે છાપ મારી, અનુમોદન કરે મિત્ર, જે અનુમોદન ના કરે શત્રુ. તેવી રીતે જે આ બ્રહ્મજ્ઞાનના આચરણને જોઈને અનુમોદન કરે છે એ જાણે કે એનો મિત્ર છે, અને અનુમોદન નથી કરતો એ જાણે કે એનો શત્રુ છે. એટલે વર્તનથી સામાન્ય સંજોગો મિત્ર શત્રુ નક્કી થાય, એની દ્રષ્ટિમાં નહીં.
તયોઃ મિત્રાદિપક્ષયો સ્વદોષેણેવ મિત્રામિત્રે ભાવ ગતયોઃ ઉભયો તુલ્ય. જેને મિત્ર શત્રુ કહેવામાં આવે છે એ તો એમના ગુણદોષને કારણે છે. અંતેથી જ્ઞાની પુરુષને આ મિત્ર છે કે આ શત્રુ છે એ પ્રકારની છાપ એના મનમાં જન્મતી નથી. આ માન છે, અપમાન છે એ પણ જન્મતું નથી. તો જન્મે તો આ માત્ર ઉપાધિના સ્તર પર છે. તો મિત્ર પણ અનુમોદન અને એનો વિરુદ્ધ જે છે એ માત્ર ઉપાધિના સ્તરે છે. અંતેથી મુખ્ય અર્થમાં મિત્ર પણ નથી, શત્રુ પણ નથી, માન પણ નથી, અપમાન એટલે કે એનો આકાર છે. મિત્ર નામનો આકાર છે, શત્રુ નામનો આકાર છે, માન નામનો આકાર છે, અપમાન નામનો આકાર છે, વ્યવહાર છે, પણ એની એ પ્રકારની મૂલ્યવણી નથી. અર્થાત હું બ્રહ્મ છું, આ સર્વ બ્રહ્મ છે એ સર્વત્ર સમદૃષ્ટિમાંથી વિચલિત થાય માટે આ માત્ર વેશનો ધર્મ છે અને માટે એ માત્ર ઉપાધિના સ્તર પર છે. અને તેથી મિથ્યા છે અથવા તો અનાત્માના સ્તરનો છે અને માટે એની પ્રસન્નતામાંથી કોઈ રીતે ચલાયમાન, ટૂંકમાં સ્વરૂપ એની પ્રસન્ન ચલાયમાન થતું નથી. સમદર્શી સર્વત્ર સમદર્શનમેવ જીવન્મુક્તસ્ય પરપ્રત્યક્ષમ લિંગમ. આમ અન્યને જે દેખાઈ શકે એવું લિંગ કયું છે? સર્વત્ર સમદર્શનમ. આ જીવન મુક્તનું લક્ષણ છે. સર્વારંભ પરિત્યાગી. હવે એના પ્રત્યે આચાર કેવો છે? આ તો એના પ્રત્યે કયા પ્રકારનું વર્તન દેખાડવામાં આવ્યું, કયા સંજોગો ઉપસ્થિત થયા, એનો કયા પ્રકારનો પ્રતિભાવ છે એની વાત કરી. પણ હવે એનું પોતાનું વર્તન કેવું? સર્વારંભ પરિત્યાગી. બધા આરંભનો, બધા કર્મનો ત્યાગ કર્યો છે. એટલે કે સકામ કર્મનો ત્યાગ કર્યો છે એવું ત્યાં સમજાવે. અહીં પણ મમ અમુના ભવિતમેરી ફલ કામના, એટલે અહીંયા આરંભનો અર્થ કર્યો કે સકામ કર્મને આરંભ કહેવામાં આવ્યો. સકામ કર્મ કોને કહેવાય? કે આ કર્મ કરવાથી મને આ વસ્તુ સિદ્ધ થશે એ પ્રકારની કામના થાય એને સકામ કર્મ કહ્યું. એને આરંભ કહેવામાં આવ્યું. કર્માણી દુષ્ટાદુષ્ટ ફલ વિષયકાણી શ્રૌતાણી સ્માર્તાણી ઉપાસના લક્ષણી. ટૂંકમાં શ્રૌત કર્મ કરે, સ્માર્ત કર્મ કરે, ઉપાસના કરે, પણ એમાં દુષ્ટ કે દુષ્ટ ફલની કામ ન હોય એને આરંભ કરે. એટલે સકામ કર્મને આરંભ કહેવામાં આવે. શરીર વ્યતિરિક્તાની, પોતાના શરીરના નિર્વાહ માટે કર્મ કરવામાં આવતા હોય એ સિવાયના કર્મની વાત કરવામાં હોય આરંભમાં. લૌકિકાની બીજ કર્માણી સરારંભાય સર્વપદેને ગૃહ્યતે. તો પછી માત્ર શરીરની જાળવણી સિવાયના જે કર્મ છે એ બધા સકામ કર્મ છે અને અહીંયા આગળ આરંભ કહેવામાં આવે. સર્વ આરંભ આ પ્રકારના બધા જ કર્મનો ત્યાગ કરવો. બ્રહ્મભાવ આપન્નતયા અવાપ્ત સકલ કામત્વાદ. તો જ્ઞાની બધું કામના હોય જ ના શકે. બ્રહ્મભાવ આપન્નત્વાતયા, તેણે બ્રહ્મભાવને અર્થાત ટૂંકમાં બ્રહ્મની સ્થિતિને પ્રાપ્ત કરી છે, બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે. એને તો આપ્ત કામ થઈ ગયો, આત્મકામ થઈ ગયો, એમાં કોઈ કામની સંભાવના નથી. એના માટે સકામ કર્મ એનાથી થાય નહીં. કર્મ થાય એટલે કર્મનો ત્યાગ નથી, આમાં પણ બધા સકામ કર્મનો ત્યાગ છે. સ્વારંભ સાધ્ય શૂન્યત્વ બુદ્ધ્યા. ટૂંકમાં કોઈ સાધ્ય નથી અને માટે બધા જ સર્વારંભાન પરિત્યક્તુમ શીલમ. એટલે આપોઆપ સ્વભાવ થઈ ગયો છે કે એનાથી કોઈ સકામ કર્મ થાય જ નહીં, કારણ કે એમાં કોઈ કામના રહી નથી. સર્વારંભ પરિત્યાગી નહીં બ્રહ્મભાવાપન્નસ્ય આપ્તકામસ્ય શ્રોત્રિયસ્ય અકામસ્ય બ્રહ્મવિદઃ કર્મણા સાધ્યમસ્તિ. આમ જેણે બ્રહ્માત્મતા પ્રાપ્ત કરી છે, બ્રહ્મપણું પ્રાપ્ત કર્યું છે, જે બ્રહ્મ બની જ ગયો છે, બ્રહ્મ જ છે. આપ્ત કામસ્ય, જેની બધી જ કામનાઓ પૂર્ણ થઈ ગઈ. સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્યતા. આપ્ત કામ
અંતેથી શ્રોત્ય અકામસ્ય, ટૂંકમાં કામનાથી મુક્ત છે એવા બ્રહ્મજ્ઞાનીને કર્મણા નહીં સાધ્યમસ્તી. હવે કર્મ દ્વારા એણે કશું સિદ્ધ કરવાનું નથી. કર્મ અસિદ્ધ વસ્તુની સિદ્ધનું સાધન છે, કશું અસિદ્ધ છે જ નહીં. માટે હવે કશું સિદ્ધ કરવાનું રહ્યું ના, માટે સિદ્ધ કરવા માટેના કોઈ કર્મ એમાંથી ઉત્પન્ન થતા નથી. યસ્મિન સતી કર્મણ કર્તવ્યતા સાત, કામના હોય તો એ કર્મ કર્તવ્યતા કરવું જ પડે એ પ્રકારનું દબાણ એનામાં અંદરથી. તદભાવાત સર્વારંભ પરિત્યાગ યુક્ત હેવ, અંતેથી આ પ્રકારે કામનાના ભાવના કારણે સર્વારંભ અર્થાત કામનાથી પ્રેરણા થતા બધા જ કર્મનો ત્યાગ એ સ્વાભાવિક છે. સર્વારંભ પરિત્યાગી. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણશ્ચ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.